આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડ્રગ્સ મામલે ભાજપ સરકારને વિધાનસભામાં ઘેર્યું અને કહ્યું કે ડ્રગ્સના હપ્તાઓ ગાંધીનગરના કમલમ સુધી પહોંચે છે, જ્યાં 2400 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું। તે ઇન્ફિનિટી રિસર્ચ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ। ઉદ્યોગોની આડમાં ડ્રગ્સ બનાવવાના ધંધા ચાલે છે। સરકાર ડ્રગ્સ માફિયા પર કડકમાં કડક કાર્યવાહી કરે, એમના વરઘોડા કાઢે, જીઆઈડીસીમાં ડ્રગ્સ બનાવનાર કારખાનામાં રેડ પાડે અને ત્યાં બુલડોઝર મોકલે તેવી ચૈતર વસાવાએ માંગ કરી। ઓક્ટોબર 24 અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને 518 કિલો ડ્રગ્સ ઝડપાયું, જેની કિંમત અંદાજે 5000 કરોડ આંકવામાં આવી હતી। તેવી રીતે ત્યાંની સાયકા જીઆઈડીસીની વેન્ચર ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે, એમાં 1300 કિલો લીટર લિક્વિડ અને 83 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, તેની કિંમત 1383 કરોડ આંકવામાં આવી હતી। એ જ પ્રકારે પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની છે, એમાં મુંબઈથી એન્ટી નાર્કોટિક્સની ટીમે રેડ પાડી અને 2400 કરોડથી પણ વધારેનું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે ગૃહમંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય, ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય, યાત્રા પ્રમાણમાં ડ્રગ્સની વાત થાય છે ત્યારે પંજાબ, ઉડતા પંજાબની વાતો મૂકીને જવાબ આપવામાં ખસી જવાની વાતો કરતા હોય, પણ આ વરવી વાસ્તવિકતા છે। મેં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ભરૂચ પોલીસને 35 જેટલા સીસીટીવી ફૂટેજ જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા 35 જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપીને આપ્યા હતા, છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ। ત્યારે આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાય છે, એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે, અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે। એટલા માટે જ આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે।